અને હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી હું આપને સમજાવીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે, અત્યાર સુધી શું થયું અને આગળ હજુ પણ શું થઈ શકે તેની જો વાત કરવામાં આવે તો આપને સૌથી પહેલા નકશા દ્વારા સમજાવવા માંગીશ કે બાબ અલ મંડેબ એટલે કે આ જે વચ્ચે ખાડી જેવો પ્રદેશ જોવા મળી રહ્યો છે ત્યાંથી જો પસાર થવું હશે તે ખૂબ જ અઘરું બની જશે અને ત્યાંથી સીધા જ ઉપર જોઈએ તો તે હોર્મુઝ સ્ટ્રેટ ત્યાં આવેલું છે। હવે ટેક્સ્ટ માધ્યમથી આપને સમજાવવા માંગીશ કે બાબ અલ મંડેબ શું છે। એશિયા અને યુરોપ વચ્ચેના વેપારની લાઇફલાઇન ગણવામાં આવે છે, એટલે કે જેટલો પણ વેપાર થાય છે તે આ જ રસ્તેથી કરવામાં આવે છે। ખાસ કરીને એશિયા અને રશિયા વચ્ચેનો જે વેપાર છે, ખાસ કરીને લાલ સમુદ્ર અને એડનની ખાડી સાથે સીધો જ સંબંધ છે અને વિશ્વનો લગભગ 12% વેપાર આ જ માર્ગેથી કરવામાં આવે છે। એટલે કે વિશ્વના આ ફક્ત એક કે બે દેશો કે પ્રદેશો નહીં પરંતુ અન્ય દેશો એટલે કે વિશ્વના લગભગ તમામ દેશો આના ઉપર આધારિત છે તેવું કહી શકાય। દર વર્ષે 94 લાખ કરોડનો માલ સામાન અહીંયાથી પસાર થાય છે, એટલે આના ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે જો આ રસ્તો પણ હવે બંધ થઈ જશે તો કેટલા કરોડ રૂપિયાનું નુકસાન આગામી સમયમાં જઈ શકે છે। રસ્તો બંધ થાય તો જહાજો આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપથી થઈને જવા મજબૂર બનશે, એટલે કે રસ્તો લંબાઈ શકે છે, તેના કારણે ખર્ચ પણ વધી શકે છે। આફ્રિકા થઈને જવામાં મુસાફરીમાં 10 થી 15 દિવસનો વિલંબ થાય છે। મુસાફરીમાં વિલંબથી સામાનને પહોંચાડવામાં પણ કાચા તેલની કિંમતો વધી શકે છે, એટલે કે વધારે ક્રૂડ ઓઇલનો ઉપયોગ થશે અને તેના કારણે તમામ વસ્તુઓ મોંઘી થાય તેવી પણ શક્યતાઓ છે। હોર્મુઝ સ્ટ્રેટ પર પહેલેથી જ જે પ્રકારે કહી શકાય કે ઈરાનનો કબજો છે અને ઈરાનની પરમિશન વગર ત્યાંથી કોઈ જ જહાજ પસાર નથી થઈ શકતું, તેના લીધે આ રસ્તેથી વેપાર કરવો પણ હવે મુશ્કેલ બની ગયું છે। બીજી તરફ જેટલા પણ યુરોપ જનારા મશીનરી હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય કે અનાજની સપ્લાય તે પણ હવે આગામી સમયમાં ઠપ થઈ શકે તેવી પણ શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે।